નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7નું પ્રકરણ 12 વિષય ગણિત છે। જુઓ, આપણે આ વિડીયોમાં જોઈએ, આપણે દૈનિક વ્યવહારમાં આપણે એક સરખા પ્રકારની વસ્તુઓની તુલના કરતા હોઈએ છીએ। દાખલા તરીકે મહેશ પાસે 10 લખોટી છે, સુરેશ પાસે 20 લખોટી છે, એટલે કે સુરેશ પાસે કેટલી લખોટી છે? 20માંથી 10 માઇનસ કરીએ 10 લખોટી વધારે છે, બરાબર છે? કેને કેટલી વધારે છે? તો 10 લખોટી વધારે છે, કેમ કે ઓની પાસે 10 છે, ઓની પાસે 20 છે, સુરેશ પાસે, તો 10 લખોટી સુરેશ પાસે વધારે છે, બરાબર છે। એવી જ રીતે આપણે સરખામણી કરવાની આ રીતે તફાવતની રીતે તેમાં કેટલું વધુ કે કેટલું ઓછું શોધવા બાદબાકી કરવામાં આવે છે। આ જ ઉદાહરણને બીજી રીતે જોઈએ અને ભાગાકાર દ્વારા સરખાવીએ કે સુરેશ પાસે રહેલી લખોટીની સંખ્યા છેદમાં મહેશ પાસે રહેલી લખોટીની સંખ્યા, તો 20/10 એટલે કેટલા આવે? 2/1। આના આધારે કહી શકાય કે સુરેશ પાસે મહેશ કરતાં 2 ગણી લખોટી છે। સરખામણીની આ રીતને શું કહેવામાં આવે છે? ગુણોત્તર। ગુણોત્તર આને કહેવાય, બરાબર। ગુણોત્તર માટે જેમ આજે 2 ટપકારી અને જેમ સંકેતનો ઉપયોગ થાય છે, એને જેમ તરીકે વંચાય છે। હવે ગુણોત્તર એટલે શું? 2 પરિમાણની વધારે અર્થપૂર્ણ સરખામણી કરવા માટે ભાગાકારની રીત વપરાય છે। તેમાં એક પરિમાણ બીજા કરતાં કેટલા ગણું છે તે જાણી શકાય છે। ભાગાકારની રીતે આ થતી સરખામણીને ગુણોત્તર કહે છે। બસ આપણે વધારે આમાં ચર્ચા નથી કરવી, આપણે જોઈએ એના એ ટાઈપના દાખલા આપણે જોઈ જાતે ગણીએ એના આ બધા ઉદાહરણ છે, આ તો જે કે ગણેલા જ છે। હવે આપણે જાતે ગણીએ એ જોઈ, આ ટાઈપના ઉદાહરણ આ તો સેમ ગણેલા છે, તમને આઈડિયા આવી જશે। આ જાતે ગણીએ, નીચેનો ગુણોત્તર શોધો। 50 અને 15 છે, બરાબર છે? તો આપણે શું કરવાનું? 50/15 આને ગુણોત્તરમાં લખ્યું કહેવાય। તો જાણે આપણે 2 ભાગ પડે ડાયરેક્ટ ઉડાડતા આવડે તો અલગ વાત છે, નકર ભાગ પાડવાના। 5×50 છેદમાં 5×5 = 15, 5 5 ઉડી ગયા એટલે કેટલા વધ્યા? 10/3, તો એને 10/3 એવી રીતે લખાય, બરાબર। 2 ટપકા છે ને જેમ વંચાય, 10/3 એને ગુણોત્તરમાં લખ્યું કહેવાય। એવી જ રીતે બીજો દાખલો છે 400 અને 600, તો 400/600 2 2 જીરા ગયા, 4/6, એના 2 ભાગ પાડશો, 2 2 4 2 3 6 એટલે શું આવશે? 2 2 ઉડી જશે, 2/3 એટલે વંચાય 2/3, બરાબર। એવી જ રીતે ત્રીજો દાખલો 25 અને 100 છે, તો 25/100 ડાયરેક્ટ તમે ઉડાડો 25 ચોખ્ખું 100, તો છેદમાં 4 આવશે, ઉપર કાંઈ નહીં આવે એટલે 1/4, 1/4। આવી જ રીતે 48 અને 8, તો 48/8, બરાબર। 8 6 48, 8 1 8, 8 8 ગયા, તો 6/1। બસ બધા દાખલા સેમ આવી જ રીતે છે। નીચેનો ગુણોત્તર શોધો। આ પૈસા અને રૂપિયા છે, 30 પૈસા અને 1 રૂપિયો। જુઓ, 30 પૈસા અને 1 રૂપિયો, 1 પૈસા છે અને 1 રૂપિયા છે, તો આપણે આ ટાઈપનો ગુણોત્તર શોધવું હોય ત્યારે 1 રૂપિયાના કેટલા પૈસા થાય? 100, તો આપણે 30 પૈસા અને 1 રૂપિયાના પૈસા કેટલા થઈ જશે? 100 પૈસા। બંને પૈસા બનાવવા પડે અથવા તો રૂપિયા, તો આપણે પૈસા બનાવી નાખ્યા છે। 1 રૂપિયાના પૈસા 100, તો 30/100, 30 તો પૈસા હતા જ ઓલરેડી, બરાબર। 0 0 ગયો, 3/10 એટલે શું આવશે? 3/10, એટલે 400 મિલી અને 2 લીટર છે, તો 400 મિલી છે, બરાબર છે? અને 2 લીટર છે, તો 2 લીટરના પહેલાં મિલીમાં ફેરવી નાખીએ, 1 લીટર બરાબર 1000 મિલી, તો 2 લીટરના 2000 મિલી। હવે બંને મિલી થઈ ગયું છે, 400 મિલીના છેદમાં 2000 મિલી, 2 જીરા ઉડી જશે એટલે 4/20, 4 5 ને 20 એટલે 1/5 એટલે 1/5। એવી જ રીતે 3 મીટર અને 40 સેમી છે, તો 1 મીટર બરાબર 100 સેમી, તો 3 મીટરના 300 સેમી થશે, બંને સેમી બની ગયું। ત્યાર પછી સરખો એકમ આવે, ત્યાર પછી ગુણોત્તરમાં લખો, 1 1 0 ગયો, છેદ ઉડાડ્યા, 2 2 4 ને 2 વડે ભાંગ્યા તો 15 આવ્યા, 30 ને, તો 15/2 એટલે 15/2। એવી જ રીતે દાખલા નંબર 3, એક વર્ગમાં 30 છોકરાઓ અને 10 છોકરીઓ છે, બરાબર। કુલ કેટલી છોકરાઓની સંખ્યા? છોકરા છોકરીની થઈ 40। તો પહેલો દાખલો, છોકરાઓની સંખ્યા અને છોકરીની સંખ્યાનો ગુણોત્તર શોધો। તો છોકરાઓની સંખ્યા કેટલી છે? 30 છે, અને છોકરીની સંખ્યા 10 છે, તો 30/10, તો 0 0 ઉડી જશે, 3/1 આવશે એટલે 3/1। એવી જ રીતે છોકરાની સંખ્યાનો કુલ સંખ્યાનો ગુણોત્તર શોધવાનું કીધું, છોકરાઓની સંખ્યા અને કુલ સંખ્યાનો, બરાબર છે? છોકરાઓની સંખ્યા કેટલી છે? 30 છે, ને કુલ સંખ્યા કેટલી છે? કુલ કીધું તો કુલ છેદમાં લખવાની 40, 0 0 ઉડી ગયો, 3/4। આવી જ રીતે જે દાખલો કીધું છે, જે કીધું એ પ્રમાણે મૂકવાનું અને એનો ગુણોત્તર શોધવાનું। હવે દાખલા નંબર 4માં શું છે એ જોતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, હું તમને ખાસ રિક્વેસ્ટ કરું છું, જો મારો વિડીયો તમને સારો લાગતો હોય તો ચોક્કસ લાઇક કરો, શેર કરજો અને તમે સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકનને પ્રેસ કરતા ન ભૂલશો, જેથી કરીને તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। બસ ચોક્કસ આટલું કરજો, અને અમારા વિડીયો સારા લાગતા હોય તો તમે ચોક્કસ એમાં શીખજો અને સમજી વિચારીને ગણજો। હવે આપણે દાખલા નંબર 4 જોઈજો।
એક વર્ગમાં 4 વિદ્યાર્થીઓ ટેનિસ, 20 વિદ્યાર્થીઓ ક્રિકેટ અને 8 વિદ્યાર્થીઓ કબડ્ડી રમત પ્રિય છે તો નીચેનો ગુણોત્તર શોધો. તો કુલ વિદ્યાર્થી કેટલા પહેલાં કુલ કરી લેવાનું. કુલ 32 વિદ્યાર્થી થયા. હવે ટેનિસ પસંદ વિદ્યાર્થીઓની સંખ્યા, કુલ વિદ્યાર્થીઓની સંખ્યા, એનો ગુણોત્તર શોધવાનો કીધો છે. ટેનિસની સંખ્યા કેટલી છે? એક વર્ગમાં ટેનિસ જેને ગમતું એ વિદ્યાર્થી સંખ્યા 4 છે ને કુલ વિદ્યાર્થી 32. જે કીધું હોય એવું મૂકવાનું, જે રમતનું કીધું હોય. તો 4/32, તો 8 ચોક 32 થશે, એટલે 1/8, 1/8. એવી જ રીતે ક્રિકેટ પસંદ કરતા વિદ્યાર્થીની સંખ્યા કીધું છે અને કુલ વિદ્યાર્થીની સંખ્યાનો ગુણોત્તર કીધો છે. તો ક્રિકેટ પસંદ હોય એવા કેટલા છે? 20 વિદ્યાર્થી છે, કુલ વિદ્યાર્થી 32. તો શું આવશે? 5/8, બરાબર છે. એટલે 5/8. તમે છેદ ઉડાડો તો એવી રીતે 4 વડે ભાગશો, 4 × 5 = 20 ને 4 × 8 = 32, બરાબર છે. આવી રીતે જે રમતનું કીધું છે એવી રીતે તમારે ગુણોત્તર શોધવાનો. હવે આકૃતિ પરથી ગુણોત્તર શોધો. આકૃતિ આપેલી છે, તમે જુઓ છો. વર્તુળ છે, ચોરસ છે, ત્રિકોણ છે, બરાબર છે. 5 વર્તુળ છે, 9 ત્રિકોણ છે અને 6 ચોરસ છે. ચોરસની સંખ્યા અને કુલ આકૃતિની સંખ્યાનો ગુણોત્તર લ્યો. દાખલા તો સેમોની જેમ જ છે. ચોરસ 6 છે અને 20 કુલ સંખ્યા છે, તો 3/10 શું આવશે? 10. 2 વડે 2 ને ભંગાશે. 2 તેરી 6, 2 દાણ 20, 3/10. એવી રીતે ત્રિકોણની સંખ્યા અને કુલ આકૃતિનો ગુણોત્તર કીધો છે. ત્રિકોણની સંખ્યા કેટલી છે? 9, 9/20, બરાબર. એમાં કાંઈ છેદ ઉડતા નથી, કાંઈ કટ થશે નહીં. એ રીતે વર્તુળની સંખ્યા અને ત્રિકોણનું કીધું છે 5/20, તો 5 ચોક 20 એટલે 1/4. હવે દાખલા નંબર 6, નીચેના ખાના પૂર્ણ કરો કીધું છે. જો 12/16 તો છે, હવે પૂર્ણ કરવાનું કીધું છે. જો વિદ્યાર્થી મિત્રો આ દાખલો ખાસ સમજો. છેદમાં કેટલા છે? 8 છે, તો ઉપર શું આવશે? હવે 12/16 તો છે, છેદમાં 8 કેવી રીતે આવ્યા છે? 16 ને શું કર્યું છે? ગુણ્યા છે, ભાંગા હશે, એ તમારે વિચારવાનું છે. તો તમને ઓલરેડી ખબર પડી જ જાય કે 16 ને 2 વડે ભાંગા તો 8 આવ્યા, 2 × 8 = 16. તો એ 12 ને પણ 2 વડે ભાંગો તો કેટલા આવે? 2 × 6 = 12, તો ઉપર 6 આવશે. એવી જ રીતે ત્રીજું જોઈએ આપણે. ત્રીજા અને નીચલા ખાનામાં શું આવશે? તો એના માટે તમને ઉપરનું ખાનું આપેલું જ છે 3, બરાબર. ઉપરની સંખ્યા 3. તો વિચાર કરો કે શું કર્યું હશે? 12 ને કેટલા વડે ભાંગા છે? તો 3 આવ્યા છે, બરાબર છે. તો તમને ખબર પડી જ જાય. એવી જ રીતે 16 ને તમે ચોકે 16 4 વડે ભાંગા હોય અને 12 ને 4 વડે ભાંગો તો 4 તેરી 12 આવ્યા હોય. એવી રીતે બસ નીતિ સંખ્યાને બસ એટલા જ વડે ભાગા કરવાનું, ચોકે 16. બીજો દાખલો, હજી એક દાખલો સમજીએ એટલે તમને ખબર પડી જાય. 21/14 છે, બરાબર છે. નીચે 2 કેટલા વડે ભાંગા છે? 14 ને 7 વડે. 7 × 14 થાય. તો એવી જ રીતે 21 ને પણ 7 વડે ભાંગી નાખો. 7 તેરી, તો ઉપરના ખાનામાં શું આવશે? 3. એવી જ રીતે ત્રીજા ખાનામાં જોઈએ તો ઉપરનો જવાબ આપેલો છે તમને 6, બરાબર છે. 6 ક્યારે આવ્યા છે એ તમારે જોવાનું. 6 ક્યારે આવ્યા છે? 3 × 6 થાય, બરાબર છે. એવી જ રીતે છેદમાં 14 છે, તો એમાં કેટલા થશે? બરાબર છે. તો 4 કેટલા આવશે? 4. એવી જ રીતે બસ એના પછીનો દાખલો ગણવાનો છે. કેટલા છે? 12/15 છે. તો તમને કરીને લખીને પણ આપેલું છે, બરાબર છે. 12/3 કરો તો 3 ચોક 12. એ રીતે 15/, તમે કેટલા કરો? તો 5 અને 3 વડે ભાંગો. 2 ને ઓને 3 વડે ભાંગ્યા હોય તો ઓને પણ 3 વડે ભાંગ્યા હોય. 3 વડે 3 × 5 અને 15, બરાબર છે. આવી રીતે 4/5 આવશે. એવી રીતે પછી 2 ને 6 વડે ગુણેલા છે, બરાબર છે. તો તમને લખીને પણ આપેલું તો છે. તો વિદ્યાર્થી મિત્રો બસ આવી રીતે તમારે એના પછીનો દાખલો, બીજા દાખલા એના જેવા છે તમારે ગણવાના છે. હવે એના પછીનો આપણે રીત જોઈએ. શું કીધું છે? જો ઉદાહરણ તો ગણેલા છે એ તો તમને આવડે, તો જાતે ગણીના દાખલા તમને એ ટાઈપના છે એ જાતે ગણીને બતાવી. કીધું છે નીચે આપેલી સંખ્યાઓના પ્રમાણમાં છે કે નહીં તે ચકાસો. હવે પ્રમાણમાં છે કે નહીં? 15, 2, 30 ને 3. આમાં શું કરવાનું છે? 15/2 અને 10/3 તમે લખો તો પ્રમાણમાં નથી. કેમ? બે સરખું આવવું જોઈએ, અથવા તો છેદ ઉડાડીએ અથવા તો ગુણાકાર કરીએ. તો હવે 15/2 કાંઈ છેદ તો ઉડતા જ નથી. 10/3 એનો પણ નહીં, બે બરાબર નથી, તો એ પ્રમાણમાં નથી, બરાબર છે. એટલે બીજો દાખલો જોઈએ આપણે. 30/40, તો 3/4 આવ્યા. અને 45/60, તો એ પણ છેદ તમે ઉડાડો. 15 તેરી 45, 15 ચોખ્ખું 60, તો એ પણ 3/4 આવ્યા. તો એનો મતલબ એ કે પ્રમાણમાં છે. હવે તો સમજ પડી ગઈ પ્રમાણમાં છે. ત્રીજો દાખલો હજી એક આપણે સમજી લઈએ એટલે તમને બધી ખબર પડી જાય. એના પછી બીજા દાખલા તમે સમજી લેશો. 25/30 અને 40/48. તો 25 25 ને 5 36, 5/6 આવ્યા. એવી રીતે 40/48 છે. એમને પણ એવી રીતે 8 5 અને 8 6, તો એ પણ 5/6, 5/6 આવી ગયું છે. એ પણ પ્રમાણમાં છે. ટૂંકમાં સરખું આવે તો પ્રમાણમાં છે, અને સરખું બરાબર ન આવે, છેદ ઉડાડે કે ગુણાકાર કરે તો પ્રમાણમાં નથી. હવે દાખલા નંબર 2, આપેલા ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. જો ગુણોત્તર પ્રમાણ હોય તો તેના મધ્યમ પદ અને અંતિમ પદ લખો. આવું તમે કીધું છે. તો 12 કલાક અને 15 કલાક અને 45 મીટર અને 60 મિનિટ.
તો 12/15 અને 45/60 તો તમને ખબર છે પેલા રીતે લખવાનું. તો 2ના તમે છેદ ઉડાડ્યા, બરાબર છે. કેટલા આવ્યા? 4/5 આવ્યા, છેદ ઉડાડશે તો એવી રીતે આ શું આવશે? 3/4. તો તમને ખબર છે પ્રમાણમાં નથી, બરાબર. એવી રીતે 12 સેકન્ડ ને 6 સેકન્ડ છે અને 32 મીટર ને 64 મીટર છે. તો એ પણ તમે છેદ ઉડાડતા શું આવે છે? સરખું આવતું નથી, તો પ્રમાણમાં નથી. તો તમને લખેલું છે મધ્યમ પદ ને અંતિમ પદ લખવાનું કીધું છે. 20 ને શું આવશે? 99 અને 44 ને 45, બરાબર છે. એ મધ્યમ પદ એના થશે. હવે ત્યાર પછીના દાખલા આપણે આગળ જોઈ. જુઓ શું છે જાતે ગણીએમાં. સીતા 3 નોટબુક 24 રૂપિયામાં ખરીદે તો 10 નોટબુક ખરીદવા કેટલી કિંમત ચૂકવવી પડશે? જો શું કીધું નોટબુકમાં ગણવા માટે તમને કીધું છે 3 અને સીતાએ 3 નોટબુક 24 રૂપિયામાં લીધે. તો ગુણોત્તરમાં જો ઉપર લખીને બતાવ્યું 3 નોટબુક 24 રૂપિયા, 10ના કેટલા? ત્રિરાશીમાં જો ઉપર લખેલું જ બતાવ્યું છે. ચોકડી ગુણાકાર કરવાનું. ચોકડી ગુણાકાર કરશો ક્રોસમાં 10 × 24 આવશે, છેદમાં 3 આવશે. 3 8 ને 24, તો કેટલા આવશે? 10 8 80 રૂપિયા. એ રીતે બીજો દાખલો છે. એક સ્કૂટર દ્વારા 2 લીટર પેટ્રોલમાં 80 કિમી અંતર કાપી શકાય છે. તો 320 કિમી અંતર કાપવા માટે કેટલું પેટ્રોલ જોઈએ? બસ ત્રિરાશીમાં લખી નાખો. દાખલો પૂરો. 80 કિમી 2 લીટર, 320 કિમીમાં કેટલું? કિમી નીચે લીટર ચોકડી ગુણાકાર કરી નાખો. 320 × 2 છેદમાં 80, બરાબર. 0 0 જશે, 8 ચોક 32, છેદ ઉડી જશે. તો ઉપરનો ગુણાકાર 4 દૂને 8 લીટર પેટ્રોલ જોઈએ. બસ સેમ એવી જ રીતે બીજા દાખલા પણ એવી રીતે ગણતરી કરવાની છે. બીજા દાખલા તમને જાતે ગણી અને જાતે તમારે કરવાના છે. હજી એક તમને છઠ્ઠો દાખલો કહી દઉં. કોડીવાળો છે. એક કોડી પતંગની કિંમત ₹50 છે. તો 55 નંગ પતંગની કેટલી કિંમત થાય? હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, એક કોડી એટલે 20 નંગ થાય. કેમ? 1 ડઝન બરાબર 12 નંગ થાય. એવી જ રીતે એક કોડી એટલે 20 નંગ થાય. યાદ રાખજો. તો શું કીધું છે કે 20 બરાબર 50, 20 કોડી બરાબર 50, બરાબર. એક કોડીના છે ને 50 રૂપિયા, એટલે 20 કોડી, એક કોડી બરાબર 20 નંગ થાય. એટલે 20 બરાબર 50, તો 55 બરાબર કેટલા? બરાબર છે. તો 55 × 50 છેદમાં 20, 0 0 ઉડી જશે. તો 55 × 5 કરશો, એને 2 વડે ભાગાકાર કરી નાખશો એટલે 137.5 રૂપિયા થશે. બસ આવી જ રીતે બીજા દાખલા તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. ગણતરી કરી લેતા આપી છે. આમે તમે સમજી જશો. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સારો લાગતો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. આભાર.